શિક્ષણ મંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓની હાલાકીમાં કોઈ જ ફેર પડ્યો ન હોય તેવું ચોમાસામાં સામે આવ્યું છે। સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે। દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો। કેટલીક સ્કૂલો પણ ત્યાં આવેલી છે, તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા। એ ઉપરાંત આ રોડ ઉપર પાણી ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યા છે કે સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર છે। એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે। વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે, તેનો ઉકેલ કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ ગયું છે। તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। એ ઉપરાંત સ્થાનિકો પણ આ સમસ્યાનો કાયમી હલ માંગી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે, એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે। સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે। જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે, યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય। સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય, સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય, એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું। અને આ વર્ષો જૂની સમસ્યા છે, પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી। 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે। સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરીને ઠાક્યા, કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાક્યા, પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં, આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે, પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી। નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે, પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે, અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત।